તો આજે છે નવરાત્રિનો બીજો દિવસ અને કાલ તો જેની ખૂબ જ ગરબા રમી હતી. તો આજ સવારમાં માંડ ઊભી થઈ. હવે કાલે છે ને એમની સ્કૂલમાં ગરબા છે, દર વર્ષે રાખે છે. રીંગણાનું રસાવાળું શાક કર્યું છે, રોટલી કરી છે અને બાજરીની રોટલા કર્યા છે. જો તૈયાર થઈ ગયા છે ગરબામાં જવા. જો ટાઈપની કરી છે અને આ દોરી આપણે બનાવી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે નવરાત્રિનો બીજો દિવસ અને કાલ તો જેની ખૂબ જ ગરબા રમી હતી. તો આજ સવારમાં માંડ ઊભી થઈ અને તૈયાર થઈને એને મૂડ જ નહોતો, ઊંઘ આવતી હતી, એને થાકઈ લાગ્યો તો ગરબા રમીને. તો માંડ સ્કૂલે ગઈ છે. હવે કાલે છે ને એમની સ્કૂલમાં ગરબા છે, દર વર્ષે રાખે છે. એટલે કાલ તો કદાચ રજા હશે, પણ ત્યાં ગરબા રમવા જવાનું થશે અને અહીંયા થશે. બે જગ્યાએ જવાનું થશે. બીજા દિવસે પાછો રવિવાર આવે એટલે વાંધો નહીં આવે. તો ઘરનું કામ એ બધું પતી ગયું અને હવે તો ખાલી રસોઈ કરવી છે. તો રસોઈમાં તો રીંગણાનું સરસ રસાવાળું શાક, બાજરીના રોટલા, રોટલી એવું બધું બનાવવું છે. તો હાલો હવે રસોઈ કરી લઉં અને પાછું વિડીયો એડિટ કરવાનું બાકી છે, કેમ કે હવે તો ગરબામાં 12 વાગ્યા સુધી રહું એટલે કાલ તો થાકી ગઈ હતી. એટલે પછી આવીને તો એક તો જેનીનું બધું જે કાંઈ પહેરાયું એ બધું કાઢીને વ્યવસ્થિત મૂકવું, એ બધું કામ ઘણું બધું હતું. તો બહુ જ મોડું થઈ ગયું એટલે કાલ વિડીયો એડિટ ન થયો. તો હવે અત્યારે વિડીયો એડિટ કરવાનું છે, રસોઈ કરવાની છે, બધું ભેગું થયું છે. ચાલો બધું કામ પતાવી દઈએ. અને પાછા જેની માટે જે બ્લેક ચણિયા ચોળી લીધા હતા ને એને પટ્ટો વાળવાનો છે, પણ એમાં છે ને આખા ચણિયા ચોળીમાં ઝીણા આભલા ચોંટાડેલા છે, મિરર. તો મશીનમાં જો સિલાઈ કરે ને તો એ બધા તૂટી જાય. તો એના મારે હાથ સિલાઈથી એને પટ્ટો વાળી દેવાનો છે. તો એ હજી બાકી છે. તો આજે જો સમય મળશે તો એ કરવાનો છે. તો અત્યારે તો બધું કામ કરી લઉં અને બપોરના ટાઈમે એ પટ્ટો વાળવો છે. આજે જમવાનું તૈયાર થઈ ગયું છે. રીંગણાનું રસાવાળું શાક કર્યું છે, રોટલી કરી છે અને બાજરીની રોટલા કર્યા છે, ટીંડોળાનો સંભારો કર્યો અને છાશ એટલું બનાવ્યું છે. છોકરા વાઈ ગયા અને પપ્પા આવે છે તો એ બેન આપી દો અને પછી અમે જમશું. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને અત્યારે છે ને અમે જેનીના ચણિયા ચોળી જે એના માપના કરવા આપ્યા છે ને લેવા જાય છે. મલ્ટી કલરના આજે એને પહેરવા છે. તો કીધું લેતા આવી તો છે એને લઈ આવી. પાછી એવું છે કે કંઈ સ્કૂટર હાજરમાં નથી, સ્કૂટી સર્વિસમાં આપ્યું છે. એક સ્કૂટર કેવીને લઈ ગયો છે તો ચાલીને જાય બે. જો તૈયાર થઈ ગયા છે ગરબામાં જવા. આજે મલ્ટી કલરના પહેર્યા છે અને ઓલી આપણે દોરી બનાવી એ લગાવી છે. આપણે એક સબસ્ક્રાઈબર કહેતા હતા કે એના દોરી લગાવો ત્યાં મને બતાવજો કે કેવી લાગે છે. જો અમે વ્યવસ્થિત બતાવું. જો આવા ચણિયા ચોળી પહેર્યા છે આજે મલ્ટી કલરના. અને બ્લાઉઝ તો એમ છે ને આવું ગયા વર્ષે જ સીવડાવ્યું હતું, દુપટ્ટો હતો અને મલ્ટી કલરનો સેટ એના જમના કોઈએ મોકલેલો છે એ છે. અને હેરસ્ટાઈલ બતાવો હવે. જો ટાઈપની કરી છે અને આ દોરી આપણે બનાવી આ રીતની લાગે, મલ્ટી કલરની જ છે એ. જો આ રીતની હેરસ્ટાઈલ કરી છે, જેવી આવડે એવી કરી દઉં છું. વાહ, ગમ્યું ને તને? બહુ મસ્ત છે. અને એની ચાંદલો છે ને આવો કર્યો છે.
હાલો જઈશું હવે, ચાલો તો ચાલો ગરબામાં જઈ. અને આજ થોડાક વહેલા જાય છે કેમ કે કાલે પછી જગ્યા નહોતી બરાબર મળી તો મજા ન આવે. મારે એના વિડીયો શૂટ કરવા હોય તો ન મજા આવે, બધા ચાલ કરતા હોય ને વચ્ચે, એટલે તો થોડાક વહેલા જઈ. હું જેની આવી ગયા છે પણ હજી બહુ આવ્યા નથી કોઈ, થોડા ઘણા લોકો આવ્યા છે. અમે એટલી વારમાં છે ને ઘણી બધી રીલ બનાવી લીધી. હું માં ગરબા રમશે રીલ બનાવી લીધી અને હવે બધા આવશે. પછી જાજા માણસો હોય ને તો નથી થતું કાંઈ વિડીયો કાંઈ બનાવવો હોય ને તો અને પહેલાં જ કરી લીધું બધી. અને હવે હમણાં ચાલુ થાય ત્યારે આપણે પછી જેની કેવા ગરબા રમેશ બતાવી. અમિતભાઈ
ગરબામાંથી આવતા રહ્યા અને જો કેટલા વાગ્યા 12 વાગી ગયા. તો અમે હજી થોડુંક બાકી હતું ત્યારે નીકળી ગયા. તો એ 12 વાગી ગયા. જઈને બધું હેરસ્ટાઈલને બધું કાઢ્યું, બધું સેટને બધું કાઢ્યું, મેકઅપ કાઢ્યો, એટલે વાર લઈ ગઈ. આવીને પાછા કપડાં વાળા, ત્યાં જવાનું એટલે અડધું કામ પડ્યું રહે, તો આવીને કરું પાછી. તો હાલો હવે થાકાઈ લાગ્યો છે, ઊંઘાઈ આવે છે, અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.